નમસ્કાર સ્ટુડન્ટ ગ્રુપના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે રાગ ભીમપલાસીની સ્વરમલિકા લેવા જઈ રહ્યા છીએ। તો સ્વરમલિકા જે છે અહીંયા મેં લખેલી છે અને પીડીએફ ફાઇલ તમને જે મોકલી છે બીજા ભાગની, એમાં પહેલો રાગ છે ભીમપલાસીનો। આમાં તાલ ત્રિતાલ જ આવે છે, સ્થાયી અને અંતરા બે ભાગ પડે છે, ખાલીથી શરૂ થાય છે। તાલ જ્યારે આપણે તાલ સાથે વગાડીને તમને બતાવીશ એ વખતે તમને ખ્યાલ આવી જશે। ખાલી એમને ગાઈને બતાવી દઉં છું। મ ગ રે સા ની સા ગ મ પ અ અ। હવે આપણે આ ત્રીજો રાગ શરૂ કરવા જઈ રહ્યા છીએ, એટલે હવે આપણે એક સુધારો કરવાનો છે કે પ અ અ એ રીતના ના બોલીને પને ખાલી લંબાવવાનો છે, પ મ, બરાબર। તાલ પ્રમાણે આટલું ધ્યાન રાખીને પ ગાતા હોય એટલે ખાલી પ સંભળાય એ રીતના આપણે પ્રયત્ન કરવાનો છે। પ અ અલગ ના પડે એ રીતના। ફરીથી મ ગ રે સા ની સા ગ મ પ મ પ ની ધ પ પ ની સા ની ધ મ પ પ ની ધ પ મ ગ રે સા પ ની સા ની સા પ ની સા ગ રે સા ની સા રે સા ની ધ પ મ પ પ ની ધ પ મ ગ રે સા, બરાબર। હવે તમને વગાડીને બતાવી દઉં। મ ગ રે સા ની સા ગ મ પ મ પ ની ધ પ। તો પ મેં દબાઈ રાખ્યો 3 વાર। તમે આ રીતના કરી શકતા હોય એક્ઝેક્ટ કાઉન્ટ સાથે, તાલ સાથે, તો તમે દબાઈ રાખજો, અથવા તો 3 વાર વગાડવાનું। મ ગ રે સા ની સા ગ મ પ મ પ ની ધ પ પ ની સા ની ધ મ પ પ ની ધ પ મ ગ રે સા પ ની સા ની સા પ ની સા ગ રે સા ની સા રે સા ની ધ પ મ પ પ ની ધ પ મ ગ રે સા મ ગ રે સા ની સા ગ મ પ મ પ ની ધ પ પ ની સા ની ધ મ પ પ ની ધ પ મ ગ રે સા પ ની સા ની સા પ ની સા ગ રે સા ની સા રે સા ની ધ પ મ પ પ ની ધ પ મ ગ રે સા, બરાબર। આ રીતે તમે સ્વરમલિકા તૈયાર કરી દેજો। પછી આપણે નેક્સ્ટ ટાઈમ આ જ સ્વરમલિકાને તાલ સાથે આપણે લઈશું। તો આજે આટલે સુધી। આવતી વખતે આપણે તાલ સાથે સ્વરમલિકા લઈને મળીશું। ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું। આવજો, ગુડ બાય, ગુડ ડે।